નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી પઢારિયા। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। સરહદ પર દેશની રક્ષા કાજે ખડે પગે રહેતા બીએસએફના જવાનોને ભાજપ મહિલા મોરચાએ બાંધી રાખડી। ભુજના ધારાસભ્યની આગેવાનીમાં બહેનો પહોંચી સરહદ પર। રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનનો તહેવાર। બહેન ભાઈને રાખડી રૂપી રક્ષા કવચ બાંધીને ઈશ્વરને પ્રાર્થના કરે છે, પરંતુ કચ્છની ભારત પાકિસ્તાન સરહદે દેશની રક્ષા માટે દિવસ રાત ખડે પગે રહેતા અને પોતાના ઘર પરિવારથી દૂર રહેતા બીએસએફના જવાનો સલામત અને સુરક્ષિત રહે તેવી પ્રાર્થના સાથે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાની બહેનો જવાનોને રાખડી બાંધવા સરહદ પર પહોંચી હતી। ત્યારે સરહદ પર લાગણીશીલ દ્રશ્યો સર્જાયા હતા। પોતાની બહેનોથી દૂર દેશના છેવાડાની સરહદે ફરજ બજાવતા જવાનોને રાખડી બાંધીને ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય સહિત મહિલા મોરચાની બહેનોએ શુભેચ્છા પાઠવી હતી। દેશની રક્ષા કરતા જવાનો સુરક્ષિત રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। આપણા જવાનો જે દિવસ રાત જાગીને અને સતત આવા દુર્ગમ વિસ્તારમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે દેશની રક્ષા કાજે, ત્યારે આ રક્ષાબંધનનો દિવસ એક એવો દિવસ છે કે ભાઈ ની રક્ષા કાજે બહેન એને રાખડી બાંધતી હોય છે અને ભગવાન પાસે એના માટે રક્ષાની શુભેચ્છા માંગતી હોય છે, આશીર્વાદ આપતી હોય છે। એટલે જે જવાનો દેશની રક્ષા કાજે અને સમગ્ર દેશવાસીઓની રક્ષા કાજે દિવસ રાત એક કરીને ખડે પગે પહેરો ભરતા હોય છે, એવા જવાનોના માટે આજે એમની રક્ષા કાજે સમગ્ર દેશની મહિલાઓ એ આશીર્વાદ આપી રહી છે અને પ્રતિક રૂપે ભુજની બહેનો, ભુજ મહિલા મોરચા, ભુજ ભારતીય જનતા પાર્ટી સંગઠન તમામ લોકો આજે અહીંયા આવી અને રક્ષાબંધનનો તહેવાર મનાવી રહ્યા છે। કારણ કે જે આપણા જવાનો છે એમનો પરિવાર અહીંથી દૂર છે, એમને રક્ષાબંધનનો તહેવાર મનાવવા માટેનો મળતું નથી, ત્યારે એમને પ્રતીતિ થાય કે આજે એમને પરિવારમાં જે બહેન છે એવી લાખો અને કરોડો બહેનો એમના માટે પ્રભુને પ્રાર્થના કરી રહી છે। ફેશન પોઈન્ટ, ધ મેન્સ સ્ટાઇલ ડેસ્ટિનેશન। આજના બદલાતા આધુનિક યુગમાં મેન્સના લુક વધુ સ્ટાઇલિશ બનાવતો શોરૂમ એટલે ફેશન પોઈન્ટ। અમારે ત્યાંથી આપ મેળવી શકશો આપની પસંદના ફેન્સી અને સ્ટાઇલિશ વેર, જેમ કે ફોર્મલ શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, ફોર્મલ પેન્ટ, નાઇટ શૂટ, નાઇટ વેર, પર્સ, સોક્સ, બેલ્ટ, અંડરગાર્મેન્ટ તેમજ કુર્તાની વિશાળ રેન્જ। તો આવો અને પધારો અમારા શોરૂમમાં તેમજ મેળવો સ્ટાઇલિશ લુક। એડ્રેસ શોપ નંબર 4, તલાવ સ્ટ્રીટ, ક્રોસ રોડ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ। અમારો સંપર્ક કરવા આપ ડાયલ કરી શકો સાવન પટેલ 8866644054। ઈમેલ savanpatel6868@gmail.com। સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે બજારમાં તિરંગા આવે તે પહેલા યુવાનોના મોબાઈલમાં લહેરાયા તિરંગા। વોટ્સએપ પર દેશભક્તિના ગીતો અને તિરંગાની ડિઝાઇનનું અનોખું આકર્ષણ। સામાન્ય રીતે રાષ્ટ્રીય પર્વ આડે 3-4 દિવસો બાકી હોય ત્યારે બજારમાં રાષ્ટ્રધ્વજ તિરંગા વેચાતા હોય છે, પરંતુ કચ્છના યુવા વર્ગમાં એન્ડ્રોઈડ મોબાઈલના વધેલા ચલણને કારણે દેશપ્રેમ વ્યક્ત કરવા બજારમાં વેચાતા તિરંગાની રાહ નથી જોવી પડતી, કારણ કે એન્ડ્રોઈડ મોબાઈલમાં વોટ્સએપના માધ્યમથી દેશભક્તિ ગીતો અને વિડીયોનો ધોધ વહી નીકળ્યો છે। આઝાદી પર્વને હજુ 6 દિવસની વાર છે, ત્યારે અત્યારથી જ યુવા વર્ગમાં વોટ્સએપ ગ્રુપનું પ્રોફાઇલ પિક્ચર તિરંગો રાખવાનો ક્રેઝ જોવા મળે છે। ભુજ કોમર્સ કોલેજ
કોલેજના યુવાનો સાથે કચ્છ ટીવી સમાચારની ટીમે વાત કરતા વોટ્સઅપના માધ્યમથી તિરંગાની આપલેના ફાયદા અને દેશપ્રેમ વ્યક્ત કરવાનું હાથવગું સાધન હોવાનું જણાવ્યું હતું. આજે આ ટેકનોલોજીનો જમાનો છે, આધુનિક યુગ છે. આજે બધા કને વોટ્સઅપ ને ઈમેલનો ને ફેસબુકનો એ જ કલ્ચર ચાલી રહ્યું છે. ત્યારે કોઈક જગ્યા એવું હોય છે કે જ્યાં કને તિરંગો ન મળતો હોય, ખૂણા ખાજા, પણ આ વોટ્સઅપના જમાનામાં ટેકનોલોજીમાં સોશિયલ મીડિયાનો જમાનો છે, તો દરેક વ્યક્તિ આ રીતે પોતાનો વોટ્સઅપમાં પ્રોફાઇલ પિક્ચર અથવા તો ફેસબુકમાં પ્રોફાઇલ પિક્ચર રાખીને પોતાનો દેશભાવ વ્યક્ત કરે છે કે અમે દેશ પ્રત્યે લાગણી અનુભવીએ છીએ, દેશ પ્રત્યે અમને ગૌરવ છે. ઝંડો તિરંગો પટમાં પડી જાય છે તો એના ઉપર પગાવે છે, એનું અપમાન થાય છે. આ રીતનો અલગ અલગ રીતે બધા પોતપોતાનો દેશભાવ વ્યક્ત કરે છે. હાલ મારા મોબાઈલમાં 100 જેટલા મિત્રો છે વોટ્સઅપ યુઝ કરતા. એમાં મોટા ભાગના પ્રોફાઇલ પિક્ચર તિરંગો છે. અમારા જેટલા ગ્રુપ છે એમાં અમે પોતે જેટલા ચેન્જ કર્યા છે, અમુક બીજા મિત્રો મળીને ચેન્જ કરીને બધાનો તિરંગો રાખી અને એક દેશ પ્રત્યે ભાવ કે અમે દેશ માટે કાંઈ પણ કરવા માટે કટિબદ્ધ છીએ. ક્યારે અમારી ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલું બની શકે એવું નથી. બધા સરહદ ઉપર જઈને દેશ માટે બધાને લડવાનો જ છે. બધાને આજે દેશ માટે મરવાનો સમય નથી, દેશ માટે જીવવાનો સમય છે. તો આ રીતે અમે દેશભાવ વ્યક્ત કરીએ છીએ. તમામ જેટલા મિત્રો મળીને આ છે, બીજા જેટલા મિત્રો મળીને અમે જેટલો બની શકે એટલો વધુ ને વધુ દેશને આગળ વધારવા માટે પ્રયત્નશીલ છે. કોલેજિયન છે, યંગ છીએ, જે રીતે બને એ રીતે અમે સક્ષમ રીતે કરીએ છીએ. ફૂડ સ્પોટ. મુંબઈનું પ્રખ્યાત ફૂડ સ્પોટ હવે ગુજરાતમાં પ્રથમ વખત આપના શહેર ભુજમાં. ફૂડ સ્પોટ કચ્છમાં એક જ જગ્યાએ મેળવો નાસ્તાની વિશાળ શ્રેણી, ઓઇલ ફ્રી, શુગર ફ્રી તેમજ ડાયટ. જૈન માટે સ્પેશિયલ વેરાયટીઓ, સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ પૌષ્ટિક અને શુદ્ધ નાસ્તો તેમજ વડીલો માટે ખાસ પૌષ્ટિક નાસ્તો. તદુપરાંત આપ મેળવી શકો છો અવનવા મુખવાસ તથા સુગર ફ્રી શરબતની વેરાયટીઓ. સાત્વિક ઓર્ગેનિક એન્ડ નેચરલ કંપનીના ઓર્ગેનિક કઠોળ, અનાજ, ગરમ મસાલા, રોજિંદા વપરાશની વસ્તુઓ, સૌંદર્ય પ્રસાધનો તેમજ હેલ્થ પ્રોડક્ટ્સ મળી રહેશે. આપની એક જ મુલાકાત એ જ અમારો સંતોષ. અમારું સરનામું નોંધી લેશો: વિજયનગર, રાજકોટ નાગરિક બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. વધુ માહિતી માટે સંપર્ક કરો 9825555929 02832257929. શ્રી ખતરગજ જૈન સમાજ દ્વારા મહારાજ સાહેબ સાધ્વીજીનો વિશિષ્ટ રીતે જન્મદિન ઉજવાયો. ભુજના શ્રી ખતરગજ જૈન સમાજના સાધ્વી સંઘમિત્રા મહારાજ સાહેબના 48મા જન્મદિવસની ઉજવણી આજરોજ કરાઈ. આ સંઘમિત્રા સાધ્વીજીને દીક્ષા લીધે 28 દિવસ થયા છે, ત્યારે તેમનો આજરોજ જન્મદિવસ હોતા આધ્યાત્મિક રીતે અને વિશિષ્ટ રીતે જન્મદિવસની ઉજવણી તેમના ભક્તોએ ભક્તિ અદા કરી. આ સાધ્વીએ વાપરેલા ઉપકરણોની ઉછામણી કોઈ દ્રવ્ય કે રૂપિયા દ્વારા કરાઈ ન હતી, પરંતુ ભક્તોએ કરેલા તપ એટલે કે ઉપવાસના આધારે આ ઉછામણી યોજાઈ હતી. આ તપની ઉછામણીમાં અગ્રસ્થાને રહેનાર ભક્તોને સાધ્વી મહારાજ સાહેબના ઉપકરણો પ્રસાદી સ્વરૂપે ભેટ અપાયા હતા. હું રજની પટવા શ્રી ખતરગજ જૈન સંઘનો પ્રમુખ છું. આજે અમારે અહીંયા કણે પરમ પૂજ્ય સાધ્વીજી મહારાજ સાહેબ શ્રી સંઘમિત્રા મહારાજ સાહેબનો આજે 48મો જન્મદિવસ છે અને આજે એમને સાધ્વીજી થયા એમને 28 દિવસ પૂર્ણ થયા છે. તો આ દિવસે શ્રી ખતરગજ જૈન સંઘ એમનો ઉજવણીનો દિવસ ઉજવીએ છે અને એના માટે આપણે અહીંયા કણે જે સાધ્વીજીના ઉપકરણો હોય જેવા કે પાત્રા, ઓગો ને એ બધાનું આપણે આજે એની ધાર્મિક રીતે એની ચરાઓ બોલશું. એટલે જે ગુરુ ભક્તો કે જે કાંઈ જે સાધુ શ્રાવિકાઓ કે શ્રાવકોએ જે પણ આ વધુમાં બોલશે એમને આ ઉપકરણ પણ એમને ઓરામાં આવશે. અને એ ઉપકરણ તો આજે લોકો રૂપિયાથી લેતા હોય છે અથવા તો કોઈ મણમાં જે જૈન સિસ્ટમથી લેતા હોય છે, પણ આ ઉપકરણો બધું તપથી લેશે. એટલે જેમ કે 15 ઉપવાસ કરીને કોઈ પણ એક ઉપકરણ મળશે કે 25 ઉપવાસ કરીને પણ ઉપકરણ મળશે. આનંદભાઈ, મારો દીકરો પ્રેમ છે ને MBBS માં ગોલ્ડ મેડલિસ્ટ થયો છે.
બેની જોડી કેવી સરસ લાગે છે ને? આવો આવો. આપણા મકાનના જે 11 મહિનાના એગ્રીમેન્ટ હતા હા એ હવે પૂરા થવા આવ્યા છે. બરાબર. તો પ્લીઝ એકાદ મહિનામાં મારું મકાન ખાલી કરી આપો તો વધારે સારું. અરે થઈ જશે. ઓકે. અરે હા આનંદભાઈ, આપણે સગાઈનું મુહૂર્ત કરાવીએ. સુરેશભાઈ, પેલા તમે મકાનનું મુહૂર્ત કઢાવો, પછી આપણે ચક્કુનું મુહૂર્ત કઢાવશું. શા માટે આટલા નિરાશ થાવ છો? હવે મારા પાસે ખૂબ જ સસ્તા રોકાણમાં બહુ જ સારી યોજના છે, જેમાં આપણે આપણું ઘરનું ઘર મેળવીશું. 1 BHK છે, 2 BHK, 3 BHK, 1 BHK 7,71,000 મકાનો છે. અત્યારે 245 મકાનો અત્યારે બાંધકામ ચાલુ છે, જેની અંદર ક્લબ હાઉસ, રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગાર્ડન, એવું બધું, મંદિર, એવું બધું ડેવલપ કરીને આપીએ છીએ. આપણે ઓછા બજેટમાં ઓછી રકમ રોકીને મકાન મેળવી શકો તમે. ખરેખર મધ્યમ વર્ગને ઉપયોગી એવી યોજના છે. ઘરનું ઘર બની જાય. કારણ કે ઉદ્ધવ બાપાની એ લોકો પર એટલી કૃપા છે ને કે જ્યાં એ મકાન બનાવે ને એ લોકો રહીને ઠરે તો, અને એ મકાનની કિંમત પણ વધે છે. સમજો. ભાઈની રક્ષાની કામના કરતો રક્ષાબંધનનો તહેવાર લિયો તથા લાયન્સ ક્લબે દેશના તમામ નાગરિકોની રક્ષા અર્થે સતત સાવધાન રહેતા 108ના કર્મીઓને રાખડી બાંધી ઉજવ્યો. રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી શહેરમાં અનેક સ્થળે યોજાઈ. આ ભાઈ બહેનના પવિત્ર પર્વે બહેન દ્વારા ભાઈના હાથે રક્ષા તેના રક્ષણ અર્થે બાંધવામાં આવે છે. 108માં કાર્યકર્તા કર્મચારીઓ સતત બધાના રક્ષણ માટે સજ્જ રહેતા હોય છે, ત્યારે તેમનું રક્ષણ પણ જરૂરી છે. આ વિચાર આવ્યો લિયો ક્લબ તથા લાયન્સ ક્લબના સદસ્યોને. તેમણે સંયુક્ત રીતે 108ની આરટીઓ સ્થિત ઓફિસમાં આજે આ રક્ષાબંધનનો કાર્યક્રમ યોજ્યો, જેમાં ક્લબની બહેનો દ્વારા 108ના ભાઈ કર્મચારીઓને હાથે રાખડી બાંધી તેમના જીવનનું રક્ષણ થાય તે કામના સાથે આ તહેવાર ઉજવાયો. મારું નામ અર્જુન ગોર છે. હું લિયો ક્લબનો ચાર્ટર્ડ પ્રેસિડેન્ટ છું. અને અમે આ ફંક્શન મેઇનલી એટલે રાખ્યો હતો કે 108વાળા બહુ જ અમારી સેવા કરે છે ને કોઈ બી કન્ડિશનમાં અમને સારામાં સારી સુવિધા એ લોકો આપે છે. તો અમને એમ કે રક્ષાબંધનના મોકા ઉપર અમારા લિયો ક્લબના ફિમેલ મેમ્બર્સ કાનથી રાખડી બંધાવી અને રક્ષાબંધન સેલિબ્રેટ કરીએ. મારું નામ પૂજા રાબી, લિયો ક્લબ ચાર્ટર સેક્રેટરી. ઓકે, આજે જે 108વાળા જે ભાઈઓ છે જે અમારી રક્ષા કરે છે એમની રક્ષા કરવા માટે રક્ષાબંધનનો પર્વ ઉજવ્યો કે જેના લીધે એ લોકોનો ઉત્સાહ વધે અને વધુ સારી રીતે મદદ કરી શકે. ફર્સ્ટ વીડીજી લાયન મીના મહેતા 323J. ખરેખર જ 108વાળાને બોલાવીને ખરેખર જ ઉત્તમ કામ કર્યું છે કે એ લોકો વધારે રક્ષા કરી અને વધારે સારું કામ કરી શકે અને આપણી રક્ષા કરી શકે. મારું નામ સચિન પટેલ છે. હું 108માં ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ છું. આજે હું ખૂબ જ સારું ફીલ કરું છું કેમ કે આજે લિયો લાયન્સ ક્લબ અને લિયો એકેડમી બંને સાથે મળી અને 108ની સેવામાં જે કાર્યકર્તા જે લોકોની સેવા કરી રહ્યા છે એ બધા કર્મચારીઓને એમને આવકાર્યા છે અને એમની રક્ષાબંધનનો પર્વને આજે સાકાર કરેલ છે. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી વિવિધ પ્રકારની ડિઝાઇન કલરના સ્ટોન માટેનું વિશ્વસનીય સ્થળ એટલે સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીમાં કોટા સ્ટોન, માર્બલ, ઇમ્પોર્ટેડ માર્બલ, કમ્પોઝિટ માર્બલ અને ગ્રેનાઇટ વગેરેની વિવિધ કલર સાથેની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીમાં સ્ટોન માર્બલની અવનવી ડિઝાઇન અને કલરની વિશાળ અને અવનવી ડિઝાઇનો માટે સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીની એકવાર અચૂક મુલાકાત લો. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી ભગવતી હોટલની બાજુમાં, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ 9924585233. મહિલા સશક્તિકરણ પખવાડિયાના ભાગરૂપે મહિલા કલ્યાણ કેન્દ્રમાં સશક્તિકરણનો પ્રોગ્રામ રખાયો, પરંતુ જેના માટે પ્રોગ્રામ રખાયો તે અતિથિ વિશેષો જ ગાયબ. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ વખતે બજેટમાં સ્ત્રીઓ માટે વિશેષ યોજનાઓ અમલી બનાવી છે. સ્ત્રી સશક્તિકરણ માટે અનેક કાર્યક્રમો હાથ ધર્યા છે. તારીખ 1 ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીની જાહેરાત કરી, જેમાં વિવિધ કાર્યક્રમોના પ્રોગ્રામ રખાયા છે. કચ્છમાં પણ પ્રતિદિન આ ઉજવણી થઈ રહી છે, ત્યારે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં પણ આજરોજ આ કાર્યક્રમ રખાયો. સાથે સાથે નવા એસપી તથા કલેક્ટરનો સન્માન કાર્યક્રમ પણ રખાયો.
આ કાર્યક્રમ શરૂ થયો ત્યારથી 2 કલાક સુધી રાહ જોવા છતાં 2માંથી એક પણ મહાનુભાવ હાજર રહ્યા ન હતા. ત્યારે એમની ગેરહાજરીમાં આ કાર્યક્રમ શરૂ કરાયો હતો. ભાજપના મુખ્યમંત્રી દ્વારા આ પખવાડિયું ઉજવવાના ઓર્ડર છતાં એક પણ ભાજપ કાર્યકર ફરક્યા ન હતા. હા, આજે મહિલા સશક્તિકરણની ઉજવણીને રૂપે માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલની સૂચના મુજબ 14 દિવસ જે પખવાડિયું ઉજવવાનું છે એ અનુલક્ષીને 9 તારીખે આપણા પ્રધાનમંત્રીની મુખ્યમંત્રીની સૂચના મુજબ ત્યક્તા વિધવા બહેનોની સંસ્થામાં જે આપણા કલેક્ટર સાહેબને જે હોય એમને સંસ્થાઓની મુલાકાત લેવાની છે. પ્રોગ્રામનો હેતુ મહિલા સશક્તિકરણ વિશે જે જાગૃતિ લાવવાની છે કે મહિલાઓ સામે અત્યાચાર, મહિલા સામે ઘરેલું હિંસા કે મહિલાઓ કોઈ અસામાજિક તત્વો સામે લડી શકે એ માટે મહિલાઓમાં જાગૃતિ લાવવાની બહુ જ જરૂર છે. એ માટે કરી અને આ પખવાડિયું ઉજવવામાં આવે છે. બીવી ભંડેરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, ભુજ, કચ્છ. ગુજરાત સરકાર 1 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી નિમિત્તે મહિલા સશક્તિકરણનું પખવાડિયું ઉજવી રહી છે. એના અનુસંધાનમાં કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે મહિલા સશક્તિકરણની ઉજવણી અંગેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9906632449. કચ્છના હસ્તકલા કારીગરોના ઉત્પાદન અને સેવામાં મૂલ્ય ઉમેરો કરાય અને તેમની કળામાં વિશેષ જાગૃતતા લાવવા માટે રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા દ્વારા 1 દિવસીય સેમિનાર યોજાયો. ભુજ માધાપર વચ્ચે આવેલ સિટી ધ વિલેજ હોટેલમાં આજે કચ્છના હસ્તકલાના કારીગરો માટે 1 દિવસીય સેમિનાર યોજાયું હતું. કચ્છની હસ્તકળાએ નેશનલ લેવલે નામ કાઢ્યું છે. અનેક એવોર્ડ સાથે સન્માનિત પણ કરાઈ છે. દેશ વિદેશમાં વિશેષ આકર્ષણ કચ્છી કળાનું રહેલું છે. આ કળાનો વિશેષ ઉત્પાદન થાય અને તેમની કળામાં વિશેષ સુધારણા થાય તથા યોગ્ય ભાવ પ્રાપ્ત થાય તે હેતુથી આ સેમિનાર યોજાયો. કારીગરો પાસે કલા છે પરંતુ સર્જન અને ડિઝાઇન માટે નવી ટેકનિકનો અભાવ હોય છે. તેમના ઉત્પાદનમાં કેવી રીતે સુધારા કરવા, ઓછા ખર્ચે તૈયાર કરવા અને સ્પર્ધાત્મક બજારમાં ટકી રહેવા અંગેની સમજ અપાઈ. ભારત સરકારના નાના, લઘુ અને મધ્યમ ઉદ્યોગ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન આ અભિયાન ચલાવે છે. સૌરાષ્ટ્ર વેપારી મહામંડળથી સાથે જોડાઈ એક કચ્છ માટેનો એક પ્રોગ્રામ અમે કરેલો છે અહીંયા સિટી ધ વિલેજમાં. એની અંદર ખાસ કરીને કચ્છના લોકોને જે કચ્છની કળાઓ કેવી રીતની અહીંયા થઈ રહી છે, જેને હિન્દુસ્તાન કે હિન્દુસ્તાનની બારે વધારે વધારે પરસરે એના હેતુથી એના ખાસ કરીને જે ટ્રેનરો છે, જે કચ્છની કળાઓ કેવી રીતની આખી ઉપજી રહી છે ને કચ્છની અંદર શું શું બની રહ્યું છે એના માટેની એક આખી સેમિનાર અહીંયા ગોઠવેલી છે. ને ટ્રેનરો દ્વારા જે આ બધા કારીગરો છે એ લોકોને ટ્રેનિંગ આપશે. એ ટ્રેનિંગથી આખું માર્ગદર્શન આપશે કે કેવી રીતની આ બધી વસ્તુને હાઇલાઇટ કરવી, કેમ આનો વધારે દામ આવે, એ હેતુથી આખો એક સેમિનાર ગોઠવેલો છે. આજે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ભુજ, સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળ અને ખમીર સંસ્થા દ્વારા હેન્ડીક્રાફ્ટ્સ ઉદ્યોગ માટે એનું સેમિનાર યોજવામાં આવ્યું છે. એ રીતે આપણું કચ્છ દરેક ઔદ્યોગિક રીતે આગળ આવી રહ્યું છે અને ઔદ્યોગિક ક્રાંતિની જેમ તે કચ્છની અંદર શરૂઆત થઈ છે. તો કોઈ પણ ઉદ્યોગના ડેવલપમેન્ટ માટે
એની જાણકારી ટેકનિકલ રીતે કે એમાં નવું શું આવે છે. આજના યુગની અંદર રોજ નવી આઈટમ આવે છે. કોઈ પણ વસ્તુ બનતી હોય તો એની અંદર ડિઝાઇનની અંદર કે દરેકની અંદર નવું આવતું હોય છે માર્કેટની અંદર. તો આ ઉદ્યોગની અંદર પણ આપણે બહારથી તજજ્ઞો આવ્યા છે અને એ તજજ્ઞો માહિતી આપશે કે આપણે સમજી લો કે બાંધણી બનાવીએ છીએ તો વર્ષોથી આ જ બાંધણી બનાવીએ છીએ, તો એ બાંધણી બનાવવામાં આપણી કોસ્ટ કેવી રીતે ઓછી આવે, એની અંદર ડિઝાઇનમાં કેવી રીતે નવી ડિઝાઇનો છે, એ નવી ડિઝાઇનો કેવી રીતે આપણે નવી લઈ આવીએ, એની અંદર ભરતકામ છે, મડવર્ક છે, તો જે બને છે એ બને છે, પણ એની કોસ્ટ કેવી રીતે ઘટાડવાની, એની માર્કેટ કેવી રીતે, એની ક્યાં માર્કેટ છે નેશનલ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે, જેથી આપણે વધારે ફાયદો થાય. તો આનો મુખ્ય હેતુ છે. આફ્રિકા સાથે સંપર્કમાં રહેતા કચ્છમાં ઇબોલા વાયરસ ડામવાની પૂર્વ તૈયારી માટે તંત્ર ઉદાસીન. રાજ્યના આરોગ્ય વિભાગના આદેશની રાહ જોતું જિલ્લા પંચાયત તંત્ર. અમેરિકાના જોર્જિયા શહેરમાં એરબેઝ પર એક વિમાન લેન્ડ થતાં જ એરપોર્ટમાં દોડાદોડી મચી ગઈ. વિશેષ શૂટ પહેરેલી ટીમ સાથે પત્રકારો દોડી આવ્યા અને અમેરિકાની ન્યૂઝ ચેનલોએ જીવંત પ્રસારણ શરૂ કરી દીધું. કારણ કે આ વિમાનમાં આફ્રિકાના લાઇબેરિયાથી એક દર્દીને લાવવામાં આવ્યો હતો, જે ખતરનાક ઇબોલા વાયરસનો શિકાર બની ચૂક્યો હતો. આફ્રિકાના 4 દેશોમાં ખતરનાક ઇબોલા વાયરસે હાહાકાર મચાવ્યા બાદ વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા ઇબોલા વાયરસને આખી દુનિયા માટે ખતરો જાહેર કરી દેવાયો છે. વિશ્વના તમામ દેશો આફ્રિકાથી આવતા પ્રવાસીઓ પર નજર રાખીને આંતરરાષ્ટ્રીય પોર્ટ તેમજ એરપોર્ટ્સ પર ચેકઅપ કરી રહ્યા છે. દિલ્હીમાં સંસદ ભવનમાં એક સાંસદે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું કે ભારત ઇબોલા વાયરસને ડામવા સક્ષમ છે. અહીં આ મુદ્દો આપણે એટલા માટે છેડી રહ્યા છીએ કે કોઈના મંત્રીના જવાબથી વિશ્વવ્યાપી આરોગ્ય માટેનો ખતરો ઓછો થઈ જવાનો નથી. કચ્છ જિલ્લો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ ધરાવે છે. કંડલા અને મુન્દ્રામાં આંતરરાષ્ટ્રીય મહાબંદરો આવેલા છે. એટલું જ નહીં, ઇબોલાની કટોકટીના પગલે ત્યાં વસતા ભારતીયો પરત આવશે તેવા અહેવાલો પણ સામે આવ્યા છે. કચ્છના વિવિધ વિસ્તારોમાંથી વ્યવસાય અર્થે અસંખ્ય કચ્છીઓ આફ્રિકામાં વસે છે. ત્યારે વિશ્વવ્યાપી આ ખતરાને ડામવા કચ્છનું તંત્ર ગાંધીનગરથી આદેશની રાહ જોઈ રહ્યું છે. તંત્રની નાની સરખી લાપરવાહી ખતરનાક વાયરસ ફેલાવાનું કારણ બની શકે છે. ત્યારે કચ્છના આરોગ્ય તંત્ર સહિત જિલ્લાના વહીવટી તંત્રએ સતર્કતાના ભાગરૂપે બંદરો અને એરપોર્ટ પર મેડિકલ ચેકઅપ શરૂ કરી દેવું જોઈએ તેવો મત જાગૃત નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે. ઇબોલા છે ને એક ફિલોવાયરડી નામની વાયરસનું ગ્રુપ છે. એમાંનો એક RNA પ્રકારનો વાયરસ છે, જેનો ફેલાવો મોટાભાગે શરીરના જે બોડી જેના સિક્રેશન હોય, જેમ કે થૂક છે, લાળ ગ્રંથિ છે, બ્લડ છે, એ બ્લડ, થૂક, લાળ ગ્રંથિ જો એકબીજાને ટચ કરે, એ ક્યાં તો એકબીજામાં સંક્રમણ થાય તો એનાથી થતો વાયરસજન્ય રોગ છે. બચવા માટે શું કરવાનું છે? મેઇન તો શું વસ્તુ છે કે એ જે શરીરના જે ઇન્ફેક્ટેડ ભાગ છે, એ ઇન્ફેક્ટેડ ભાગમાંથી ઉત્પન્ન થતું લાળ ગ્રંથિ છે, થૂક છે, બ્લડ છે, મેઇન તો એનાથી થાય છે. એટલે આપણે વધારે શું કરી શકીએ, જે માણસ આ રોગથી અસરગ્રસ્ત થયો હોય એને એક ભાગમાં આઇસોલેટેડ કરી દેવો જોઈએ. પછી એ માણસ જોડે જે માણસ કેર કરતો હોય એ માણસે એના હાથ જે છે એ ખાસ નિયમિત રીતે સરસ રીતે સેન્સિટાઇઝર જે નામના જે આલ્કોહોલિક ડિસઇન્ફેક્ટિવ જે તત્વો બજારમાં ઉપલબ્ધ દવા હોય એનાથી હાથને સરસ રીતે ધોઈ અને એનો યુઝ કરવો જોઈએ. અને જેટલું પણ પોસિબલ બને જે માણસ ઇન્ફેક્ટેડ હોય એ માણસથી લાળજન્ય ગ્રંથ છે, જે કે બોડી ફ્લુઇડ છે, એનાથી દૂર રહેવાનું. ના, આને સારી કરવા માટે કોઈ જાતની દવા નથી અત્યાર સુધી. ખાલી એને જેવા એના લક્ષણો આવતા હોય એની લક્ષણોને મોટા ભાગે દવા કરવાની. થોડા સમય પહેલા ભુજમાં ફેલાયેલા તોફાનોના પગલે સૂકા ભેગા લીલા પણ બળ્યા જેવો તાલ થયો. નિર્દોષોને દંડાયા અને આ ભયમાં યુવાને એસિડ પી આત્મહત્યાનો કર્યો પ્રયાસ. ભુજમાં થોડા સમય પહેલા મેસેજ મામલે ફેલાયેલ તંગદિલીમાં અનેક તોફાનો થયા, જેમાં B ડિવિઝન પર પથ્થરમારો કરાયો. આ સંદર્ભે અનેક લોકોની ધરપકડ કરાઈ તથા ત્યાં પડેલા વાહનોના આધારે પણ આ કૂચ ચાલુ રહી. આ કેસમાં આરોપી ઓછા અને નિર્દોષને વધુ દંડાયા.
જેમાં સોનાગરી ભીડમાં રહેતા હસન મામદ કુંભાર ઉંમર વર્ષ 33 ને પોલીસ એના ઘરેથી 2 વખત ઉપાડી ગઈ હતી અને તપાસ કરી હતી. આ શખ્સ પોતે નિર્દોષ છે છતાં તેને દંડાય છે. તેને જેલમાં નાખી દેશે એ બીકમાં તેણે એસિડ પી લીધું હતું અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેને સારવાર માટે ભુજની જીકે જનરલમાં ખસેડાયો છે. એટલે હું એના ઘરવાળાને એની ફેમિલીને મળ્યો તો એ લોકોએ એમ કીધું કે ભાઈ આજે 2-3 દિવસ થયા મને પોલીસ ઉપાડે છે ને મારે છે અને મૂકી દે છે. પછી આજે સવારના એ લગભગ 9-9:30 વાગ્યાના અરસામાં એ પોતાના ઘરેથી એસિડની બોટલ ભરીને એની ઘરવાળીને કીધું કે હું નીકળી જાઉં છું હવે, અને આજે આપણી આ છેલ્લી મુલાકાત છે. તો એની ઘરવાળી કીધું કે તું મરી જાતો તો પછી મારે જીવન શું કરવાનું છે. તો એની ઘરવાળીને તો પછી આજુબાજુમાં જે કોઈ પણ હતા એ લોકોએ બચાવી લીધા અને આ પોતે નીકળી ગયો ને એની ઘરવાળી રાડ કરીને 9:30 વાગે અમારા બધાનો સાઈટ ઉપર કામ ઉપર જવાનો ટાઈમ, બધા મજૂર વર્ગના માણસો છે એટલે એ બધા પોતપોતાને કામે નીકળી ગયા અને પછી એકબીજાને બધાને ફોન કર્યા. પછી 15-20 ઓલા રિક્ષા બાઇક વાળાને બધા નીકળ્યા, કોઈ ટ્રેક્ટર લઈને નીકળ્યા આજુબાજુમાં બધા તપાસ કરવા. તો એ લોકોને શમશાન ચોકડી ઉપર જાણવા મળ્યો કે ભાઈ એક જણ છે આ બાજુ પોતાની રીતે કાંઈક પડ્યો છે કે શું છે. હવે હું હતો નહીં ત્યાં હાજર. તો ત્યાંથી એ લોકોએ પછી કોઈક ઓલા આપણે મંડપ વાળાનો કોઈકનો ટેમ્પો નીકળ્યો તો એમાં એ લોકો અહીંયા હોસ્પિટલ પહોંચાડ્યો અને હોસ્પિટલ આવીને સાહેબ એને પૂછ્યું કે ભાઈ તને શું ત્રાસ છે, શું દુઃખ છે, શું કામ તે એસિડ પીધી છે કે દવા પીધી છે, જે પીધું હોય તે પદાર્થ શું કામ પીધું. તો એ લોકો એમ કીધું કે ભાઈ હું તો મારી રીતે રોજ મજૂરી કામે જાઉં છું અને મને અવારનવાર આ લોકો ઉપાડીને હેરાન કરે છે, નથી મને પૂરી મૂકતા, નથી મને ધંધો કરવા દેતા. એટલે એ રીતે પછી એને એમ કે જે ઓલા જે આપણે ઈદની આગળનો જે બનાવ છે સરપંચના કે પોલીસ ઉપર જે પથ્થરમારો થયો હતો તો એ શકમાં એને પોલીસ ઉપાડે છે. હવે સાચું છે ખોટું છે આપણને કાંઈ ખબર છે નહીં, આપણે કોઈ ક્લિપ જોઈ નથી કે ભાઈ એની અંદર એનું નામ છે કે નથી. એ હવે એને ખબર હોય અને પોલીસને ખબર હોય, આપણને તો કાંઈ ખબર નથી. સૌથી ઝડપી અને સૌથી વધારે પ્રચાર કરતું માધ્યમ વોટ્સઅપ છે. આજે લગભગ દરેકના મોબાઈલમાં એક વિડીયો ફરતો જોવા મળી રહ્યો છે, જેમાં એક શિક્ષક નિર્દોષ બાળકોને બેરહેમીથી માર મારી રહ્યો છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.